ભરૂચમાં ઓટો રિક્ષા ચાલકની ઈમાનદારી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે। 5 બત્તી મિલેને માર્કેટથી જાડેશ્વર રોડ તરફ ગયેલા મુસાફરનું ચાંદીના દાગીના અને રોકડ રકમ ભરેલું પાકીટ ઓટો રિક્ષામાં રહી ગયું હતું। પાકીટ ગુમ થયાની જાણ થતા મુસાફરે જય ભારત ઓટો રિક્ષા એસોસિએશનના પ્રમુખનો સંપર્ક કર્યો હતો। સમગ્ર મામલાની જાણકારીનો વિડીયો બનાવી ઓટો રિક્ષા ચાલકોના વોટ્સએપ ગ્રુપમાં મૂકવામાં આવ્યો હતો। વિડીયો મળતા ઓટો રિક્ષા ચાલક શોએબ પટેલે પોતાની રિક્ષામાં તપાસ કરતા સીટના પાછળના ભાગેથી લેડીઝ પાકીટ મળી આવ્યું હતું। જંબુસર બાયપાસના રહેવાસી શોએબ પટેલે પાકીટ પોતાની પાસે રાખવાને બદલે તાત્કાલિક એસોસિએશનના પ્રમુખનો સંપર્ક કર્યો હતો અને પાકીટ એ ડિવિઝન પોલીસ મથકને હવાલે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિતનું પાકીટ મુસાફરને સહી સલામત પરત સોંપવામાં આવ્યું હતું। પાકીટ પરત મળતા મુસાફરે રાહતનો શ્વાસ લઈ શોએબ પટેલ અને ઓટો રિક્ષા એસોસિએશનનો આભાર માન્યો હતો। ઓટો રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા શોએબ પટેલે લાલચ કરતા ઈમાનદારીને પ્રાધાન્ય આપી સમાજ સમક્ષ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું।